કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે સ્વતંત્રતા, ફ્રીડમ. આ સુવિચાર બ્રિટિશ ફિલોસોફિકલ રાઇટર કે જેઓ તેમની પ્રેરણાત્મક પુસ્તકો અને કવિતાઓ માટે ખૂબ જ પ્રખ્યાત થયા હતા તેવા શ્રી જેમ્સ એલન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. ફ્રીડમ, સ્વતંત્રતા. જેણે કાંઈ ખોટું ના કર્યું હોય તે કોઈનાથી પણ કેમ ડરે? મારા વાલા મિત્રો, શ્રી જેમ્સ એલન સાહેબ તેમના જીવનના અનુભવોને આધારે કે જેઓએ ઘણા બધા પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે તેવા શ્રી જેમ્સ એલન સાહેબ સ્વતંત્રતા વિશે, ફ્રીડમ વિશે ખૂબ જ સારી અને સાચી વાત કહી રહ્યા છે કે જે વ્યક્તિએ કશું જ ખોટું ના કર્યું હોય તે વ્યક્તિ કોઈનાથી શું કરવા ડરે. દોસ્તો, મારા મિત્રો, આપણે જોયું હશે, અનુભવ્યું હશે કે જ્યારે આપણે કોઈ કામ સારી રીતે, સાચી રીતે, ખૂબ જ મહેનતથી કરીએ છીએ અને જો કામમાં આપણાથી કંઈ ભૂલ થઈ હોય તેની માફી માંગીએ છીએ, રિગ્રેટ કરીએ છીએ અને ફરીથી કામ સારી રીતે કરીએ છીએ, તે કામ ખૂબ સરસ થયું હોય છે અને એ કામમાં જો કોઈ ખોડ કાઢે, કોઈ કામને વખોડે તો આપણાથી તે સહન નહીં થાય. કારણ કે આપણને ખબર છે કે આપણે તે કામમાં આપણું 100% આપ્યું છે અને કામ જે લેવલે થવું જોઈએ આપણે એ લેવલ કરતાં આપણું કામ વધારે સારું કર્યું હોય છે. છતાં પણ જ્યારે કોઈ આપણા કામને વખોડે છે ત્યારે આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. હા, જો કામમાં કંઈ ચોક્કસ ભૂલ હોય ને માણસ વખોડતો હોય તો તે કામમાં ભૂલ તેમને ક્યાંથી દેખાઈ, તેમણે શું જોયું અને ભૂલ કાઢી તે આપણે શીખવાનો, સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સામે પૂછવું જોઈએ કે આવું કેમ, અને છતાં પણ જો તે કોઈ સરખી રીતે જવાબ ના આપી શકે તો આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. આ એક સિદ્ધાંત, આ એક નિયમ જો આપણે આપણા જીવનમાં ઉતારી દઈએ તો આપણે ખરા અર્થમાં, સાચા અર્થમાં સ્વતંત્ર કહેવાઈએ. સ્વતંત્રતા ફક્ત એ નથી કે ખુલ્લા ફર્યા કરવું, ગમે ત્યાં ફર્યા કર્યા કરવું, ગમે ત્યાં બોલ્યા કરવું, કોઈ બોલે ના બોલે તો આપણા મગજ ઉપર કોઈ અસર ના થાય. સ્વતંત્રતા એ નથી. સ્વતંત્રતા એ છે કે આપણે આપણું જે કામ સારું અને સાચું કરીએ છીએ અને એ કામને જ્યારે કે આપણા વિશે જ્યારે કંઈક આપણે સારા અને સાચા હોઈએ અને આપણા વિશે જ્યારે કંઈક બોલવામાં આવે જે આપણા નજીકનું હોય, જે આવું કંઈક કહી રહ્યું હોય, કરી રહ્યું હોય, તો જો આપણે સારા અને સાચા આવીશું, આપણું કામ સારું અને સાચું હશે તો આપણે 100% તેમનો વિરોધ કરીશું અને તેમનાથી ક્યારેય ડરીશું નહીં. આજે ના ડરવાની જે શક્તિ આવે છે તે શક્તિ ફક્ત ને ફક્ત સાચું અને સારું કરવાથી જ આવે છે. માટે આજે સારું અને સાચું કરવાનું જે ગુણ છે તેની સ્વતંત્રતા માનીને આપણે તેને આપણા જીવનમાં ઉતારીને આપણે હંમેશા સારા અને સાચા કામ કરવા પ્રેરાવવું જોઈએ અને આપણું અને આપણી સાથે સાથે આપણી સાથે લોકોનું જીવન પણ સુધારવા માટેના પ્રયાસો કરવા જોઈએ અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી સફળતાપૂર્વક પહોંચવું જોઈએ. અને આ જે સ્વતંત્રતાનો ગુણ છે, જે સારું અને સાચું બોલવાનું, સારું અને સાચું કરવાનું ગુણ છે, તેને આપણને આમાં મદદ કરી શકે છે. થેન્ક યુ.